નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મહુવા તાલુકાના અનાવલ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા, ખાનગી શાળા, A1 ગ્લોબલ સ્કૂલ અને તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં અને સરકારી શાળા, ખાનગી શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં અનાવલ A1 ગ્લોબલ સ્કૂલમાં દેશના સૈનિક તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયેલા રાજુભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને અનાવલ પ્રાથમિક અમેરિકાથી પધારેલા ઉજેરભાઈ શેખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ શાળાના બાળકોએ દેશભક્તિ ગીત, નાટકો, રાસ ગરબા જેવી તમામ પ્રકારની કૃતિઓ રજૂ કરી બાળકોએ અને શાળા પરિવારે ધ્વજવંદનમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। નિમિત્તે અનાવલ પ્રાથમિક શાળાની અંદર અનાવલ ગામમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મહોદય શ્રી મંજુબેન, આજના મુખ્ય દાતા શ્રી અવેશભાઈ, ઉજેરભાઈ, કિશોરચંદ્ર અને ગ્રામ પંચાયતના સદસ્યો, તલાટી કમ મંત્રીશ્રી, તમામ SMCના સભ્યો, શિક્ષકગણ અને વાલીઓ સાથે ઉજવવામાં આવ્યું। જેમાં સૌપ્રથમ રેલી સ્વરૂપે પંચાયતમાં બાળકો ગયા અને ત્યાં ધ્વજવંદન કર્યું। ત્યારબાદ શાળાની પટાંગણમાં ધ્વજવંદન કર્યું અને આ શાળાનો પારંપરિક જાળવી આવતો રહેલો સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી, જેમાં પધારેલા દાતાશ્રી તરફથી શાળાને બાળકોને ખૂબ જ આનંદદાયક રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આ સૌ ગામના ગ્રામજનોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આ પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી। નવીન પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા, અનાવલ।